કૃષ્ણમૂર્તિ કહેતા હોય ભૂલ કરો, પછીનું વાક્ય મેન તમે સાંભળ્યું નહીં. એમણે એમ કહ્યું ભૂલ કરો લેકિન બાર બાર મત કરો. એકવાર ભૂલ થઈ ગઈ એની માફી માંગી. હું તમે ભૂલ ઘણી નહીં કરતા હોય, પડોશીની કરતા હોય, પિતરાઈની કરતા હોય, પરિવારની કરતા હોય, પત્નીની કરતા હોય, ભાઈની કરતા હોય. 1 ઇંચવા હેઠો આમ ખૂંટો નાખ્યો હોય તો 5-5 વર્ષથી કોર્ટના ધક્કા ખાતા હોય. અને હવારમાં પાછા 5 રૂપિયા કાઢીને મંદિરે ધરીને ત્યાં પ્રાર્થના કરતા હોય, તમેવ માતા ચ પિતા. શેઠ દુકાને જાય, ત્યાં જઈને દીવા ધૂપ દીવાબત્તી કરે. દુકાને જાય તે પેલા મંદિરે દર્શન કરવા જાય, ત્યાં ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન સૌનું કલ્યાણ થાજો, અમારું કલ્યાણ થજો, એમ પ્રાર્થના કરતા હોય. બેસતો મહિનો શ્રીફળ વગેરે ધાણા વેચે, ગોળ ધાણા ત્રાજવું હોય અને કંકુનો ચાંદલો કરે, આવી માળા પહેરાવે, 4 મરચાં ને 1 લીંબુ બાંધે, 5 મરચાં ને લીંબુ. હવે તો મરચાં પ્લાસ્ટિક ના નીકળે, લીંબુ ડિઝાઇન કોસ્મેટિક. હા, મરચાં હું લેવા બાંધતા છે એ કઈ ખબર નથી પડતી. એને કરતા ખાઈ જતા હોય તો આ કિલોના 130 છે, એમાં કઈક ઓછા થાય. અને પછી પાછા પગે લાગે મંદિરે હોય ત્યારે, ત્યાં ચાંદલો ને આવું બધું કરે. પેલો ગ્રાહક આવે એનું ગળું ઉપાડી લે. મંદિરમાં મૂર્તિ સામે જઈને પાછા કહેતા હોય, તમે માતા ચ પિતા. તમે હાહુ વો નિત્ય મંદિરે દર્શને જાય. પેલા હાહુ ગયા દર્શને, એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી, હે ઠાકર, ભગવાનના અમારી ઉપર 4 હાથ છે, હારે વાના છે, પણ એવી કૃપા કરો કે અમારી વહુને સદબુદ્ધિ આવે. હાહુએ માંગ્યું. બાઈજી વહી આવ્યા, પગે લાગી. પછી કલાક પછી વહુ નો વારો આવ્યો. ઈ તે કંકુ ઈ નાની એવી ટબુડી દૂધની લઈને ઈ ગઈ. ઈ પગે લાગી. એને પ્રાર્થના કરી, હે ભગવાન, બધા હારાવાના છે, ભગવાનની કૃપા છે, ધંધો હારો હાલે છે, હારું હારું મળ્યું છે, મારા મિસ્ટરને નોકરી છે, પણ એટલી વધારે કૃપા કરો કે મારા હાહુને સદબુદ્ધિ મળે. પેલા વહુ ગઈ ત્યારે એને માંગ્યું, હાહુ ગઈ ત્યારે એને વહુ માટે માંગ્યું, આ વહુ ગઈ ત્યારે હાહુ માંગ્યું. હું તમે અપરાધ સમાજનો કરીએ, અપરાધ પડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ, અને માફી માંગવા 10 પૈસા લઈને પાછા મંદિરે જઈએ, તમે માતા ચ પિતા. ભગવાન કે મૂર્ખ્યા, હું તને ઓળખું. હમણાં કથા કરીએ એવો જંગવડ. તો અપરાધ કર્યો હોય એની માફી માંગો. અને જીવનમાં એકવાર ભૂલ થઈ જાય તો પછી વારંવાર ભૂલ ન કરો. પશ્ચાતાપ. જીવનમાં એકવાર તમે ભૂલ કરી નાખી, એનો પશ્ચાતાપ કરી લો, એનો એકરાર કરી લો. બધાયથી વાત એ પ્રચલિત છે, કથાની બધાને ખબર છે, ખાલી ડોક્યું કરીને અડીને વૈયાવું. 1
ખાલી નામ લેને જેસલ નું ત્યાં માણસના રૂવાડા બેઠા થઈ જાય. તોરા દે ને લઈને તોળી દે, તણ દે દાનમાં, અને વળી અમારા ચોર ને સન્માન હોય. ગોવિંદ પાલિયા પેલા કે એક તોળે લેવા આવ્યો હતો, હવે બે બીજી લઈને જાવ, ત્રણ લઈને જાવ. સાતસતીઓ સન્માન સહિત તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર ત્રણે આપે લઈને નીકળે. અને સમુદ્રમાં સાગરને પહેલે પાર જવા માટે જ્યાં નાવમાં બેસે અને વાવાઝોડું શરૂ થાય પછી આપણે નથી કહેતી હાંકા પાકા થઈ ગયા, ભગવાન ભળી ગયો. ત્યારે તોળી રાણીને કે તોળા દેને હવે આમાંથી બચાવો મને. તોળા દે કે હું નો બચાવું, બચાવવા મારો વાળો મારો ઠાકર છે, એની સામે એકરાર કરી લ્યો. જે તારું પાપ છે ને એને પ્રકાશી નાખ, ઉઘાડું કરી નાખ. અને ભજનીકો એ ભજન ગાય લખ્યું છે એક પંક્તિ, પાપ તારું રે પ્રકાશ જાડેજા, ધર્મ તારો ભાલ રે. તારી બેડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે સતી તોરણ કે છે, રોજી રે એમ તોરણ. મને ખબર નથી, મારું એટલું બધું ભણતર નથી, એટલું વાંચન નથી, પણ મારી મતિ અનુસાર અર્થ કરું. બે વાત આ પંક્તિમાં મારે સુધારો કરવા હું માંગુ છું. પહેલી વાત હું કીધું તારી બેડલીને ડૂબવા નહીં દઉં. ડૂબવું કે બુડવું, પહેલી વાત. ડૂબવું કે બુડવું, તો કે શબ્દકોશ એકવાર મેં ખોલ્યો આનો પ્રકાશ લેવા માટે, જાણવા માટે, એક જાણકારી માટે. તમારી ભૂલ છે એમ ન માનતા. તો મેં શબ્દ પ્રકાશ ખોલ્યો મારી જાણકારી માટે, તો એમાં ખબર પડી કે તારી બેડલીને બુડવા નહીં દઉં. કઈ બેડલીને બુડવા નહીં દઉં, તો કે આ બેડલીને સજીવ માટે વપરાય ઈ બુડવું, અને નિર્જીવ માટે વપરાય ઈ ડૂબવું. એમાં ખુલ્લું છે. સજીવ જે જીવતી વખતે પ્રાણી હોય, મનુષ્ય હોય, એના માટે આવે ડૂબવું. અને નિર્જીવ હોય, લોખંડનો સળિયો હોય, પાણી મૂકો અંદર વયો જાય, આપણે શું કે ડૂબી ગયો. એક સજીવ માટે વપરાય, એક નિર્જીવ માટે. બીજો પ્રકાશ તોળા દે એમ કે તારા પાપનો પ્રકાશ કરી નાખ, તારા પાપ પોકારી લે, તો તારી નાવડીને ડૂબવા નહીં દે. ઓલો ઠાકર નહીં દે, મારી કોઈ ક્ષમતા નથી. જાડેજા રે એમ તોરણ કે છે, રોજી રે એમ તોરણ કે છે. चरुती वाली में तो गाई रे तोला दे, चरती 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 रे वाली, चरती वाली
ગવધન તરસ્યા વાલિયા હે મેં ગવધન તરસ્યા વાલિયા પુરાવે એમ જેસલ કે ભોજી રે ચારે જો સાત વિસુ મોડ બંધા માર્યા ગાયોને ચરતી વાળી ગૌધણ તરસ્યા વાળ્યા અરે એની કરતા આગળ કહું બેની ભાણેજને દુભાવ્યા કેટલી વાત કરું મારા પાપની હદ વટાવી ગયો આપણે એમ કે ને ભાઈ આ તો હવે હદ વટાવી ગયો એમ જેસલ પાપની હદ વટાવી ગયો છેલ્લે યાદ નો આવ્યું ત્યારે એમ કીધું કે મારા પાપનો એકરાર કરતા કેટલું કહું એટલે માથા ઉપર હાથ થાંભ્યો અને યાદ આવ્યું જેટલા માથાના જેટલા મારા માથાના વાળ છે જેટલા મથે જા વાળ રે સતી રાણી જેટલા મથે જા વાળ રે એટલા કુકર્મો મેં કર્યા સતી એટલા કર્મો મેં કર્યા તોલા દે રે આવું જેસલ કે છે ભોજી રે જેસલ કે છે સતી તોડીએ ત્રણ નર તારિયા સાસટીઓને સધી પણ જેસલ જગના ચોરટા અરે રે પલમાઈ કીધો તોળી ત્રણ દે દાનમાં અને વળી મારે ચોરને સન્માન હોય પછી પાત મટાડીને પીર કરે ઈ અમારા કાઠિયા વાળી તમે જેસલ જાજો સરગમાં અને હૈડા રાખજો ને હાથ કારણ કે સરગાપુરની શેરીએ અરે રે તોડી કે ભાતની બની સભતવા ભોજી રે એમ જેસલ કેસે ભોજી રે એમ જેસલ કેસે આ કાંઠેથી નાવડું લઈને જ્યાં ઓલે કાંઠે આવે તો એક પાપી માંથી પીર થઈ ગઈ પછી હું તમે ગાઈએ કે હાલો ને અંજાર મુજા બેલીડા એવી જાત્રા રે કરવા એવી જાતરાયું એ કરવા રે જેસલ પીરની રે બેડલો ના